આગ્રામાં અમે બોલાયા હતા જોગણીમાં એમનો પડતો સારું કર્યું છે મારા છોકરાને અમદાવાદથી બોલાયા છે હાલ તો કર્યો છે 15 વર્ષે હા 15 વર્ષની આ બીમારી હતી બધી અને તો માતા એમાં લાજ રાખી છે અને એમને હારા પડતા હું તો કહું છું ધન છે મારી જય માતાજી હવને અમારા નાયકને હવને વડીલોને બધાને ભુવા ભક્તોને બધાને જય માતાજી. આજે આ સંજયભાઈ અમારા વઢવાણિયા છે ગામ ધાંગધ્રાના, તો આમને કંઈક માતાજીના ઓલામાં અમુકમાં રાખ્યા હતા અને મથાણીમાં એ કામ કર્યું હતું. તો આજ 15 વર્ષની વાત હતી, તો 15 વર્ષથી કોઈ ભુવા જાગીને બધાને દવા દારૂ બધું કરી લીધું. અમે થાક્યા હતા તો ભાઈ આ 5-6 મહિનામાં 7 મહિનામાં કંઈક બંધાણા એમના મન છે ને, તો ભાઈ આવું કામ કર્યું છે દિવ્ય અને હાલતા કર્યા હતા. અને આ જગ્યામાં આગ્રાની જગ્યામાં અને આગ્રાની દિવ્યને મારી નાયકની દિવ્ય હવે સપોર્ટ કર્યો બાપ. ધન્યવાદ છે, ખોટું ખોટું વંદન છે બાપ. અને હજારો વર્ષની મારી નાયકને આવા નવા આશીર્વાદ રાખે બધાને. હવે બાલ બધા એમની મરાઠા બોલો તમે બોલો તમે બોલો. જય માતાજી જય માતાજી. ભાઈ રાજુ ભુવાને અમે બોલાયા હતા અમદાવાદથી, અને કંઈક આવું હું આવું પક્ષી લાચાર થઈ ગયો હતો. પક્ષી આવું કેટથી લાચાર થઈ ગયો હતો. કંઈક અમે ઘરની દેવીને હારે લઈને કરીને અમે આ મા મસાણી ગ્રુપમાં અમે કંઈક જાણ કરી અને અમે બોલાયા. અને 7 વર્ષથી હું પલંગમાં સૂતો હતો અને અત્યારે ઉપરથી હાલ એવો થઈ ગયો છું. હા 15 વર્ષથી મારું દર્દ હતું. હા માતાજીએ કામ કર્યું છે. જાગૃત દેવી છે અને હવને દુઃખ ભાંગે છે. જય માતાજી જય મા મસાણીમાં. પછી સારું થયું જેવું આ કામ કર્યું આમ તો મા મસાણી હવનું કામ કરે હવ મારી કારીવેલને હવ અને બધા આવ ઠારકો આપણને થઈ જતો કોઈ હાલવાની દૂર કરશે માતાજી. પણ આ તારા હાલવાની આમ તો ફૂલ પાવર હાલે છે, રખડે છે અને મા મસાણી આમ તો બધા થોડું ઘણું છે એ સારું થઈ જાય છે. સારું થઈ જાય છે. અને આ ભૂવો છે અમદાવાદ થી નાયક ને બોલો મા મસાણીની જય. દેવીની જય. આગ્રાની દેવીની જય. પાસે દેરાની જય.